દુષ્કર્મ ગુજારનાર રિક્ષા ચાલકને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી જોડાનો હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો। સટી હોસ્પિટલમાંથી 4 વર્ષની માસૂમ બાળાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનારા રિક્ષા ચાલકને કોર્ટમાં રજૂ કરાયો હતો। બળાત્કારી રિક્ષા ચાલકનો વિરોધ કરતા કોંગ્રેસ દ્વારા કોર્ટના દરવાજે સૂત્રોચ્ચાર કરી બળાત્કારીને જોડાનો હાર પહેરાવવાનો પ્રયાસ કરાયો હતો। एक बाजू लई जई तेनी उपर जे अत्याचार रेप वगैरह थयुं छे ए खरेखर भावनगरनी अंदर कलंक ऊभुं थयुं छे। आ माटे पोलीसनी जे व्यवस्था छे ए पण खुली पाडे छे, परंतु एनी साथे पोलीसने धन्यवाद मारी એટલા આપવા પડે છે કે બીજીને વેરી શોર્ટ ટાઈમ એને સમજદારને પકડી પાડ્યો છે અને કોર્ટ રજૂ કર્યો છે। આજે જે કોર્ટમાં રજૂ થયો ત્યારે હજારોની સંખ્યામાં લોકો જોવાયા એટલું જ નહીં, આરોપીને અમને સોંપી દેવું કહેવા આવ્યા હતા। પોલીસે સારો બંદોબસ્ત રાખી કોર્ટમાં રજૂ કર્યો છે અને 3 દિવસના રિમાન્ડ માંગ્યા છે, માત્ર 2 દિવસ રિમાન્ડ આપવાના। કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરાયેલા વિરોધના મીડિયાકર્મી કવરેજ લઈ રહ્યા હતા ત્યારે એ ડિવિઝનના પીઆઈ પીપી સોનારાએ મીડિયાકર્મીઓ સાથે ઘર્ષણ ઉપર ઉતરી ગયા હતા। એક તરફ પોલીસ ગુનાખોરી ડામી શકતી નથી અને મીડિયાકર્મીઓ સાથે રોષ જમાવવા હીન પ્રયાસ કર્યો હતો।